હેલો ગાઈસ, કેમ છો? તો હે ને હું જ્યાં હટાણે ખેતરમાં આટો મારવા, કારણ કે હમણાં કામ હતું બહુ, તો ખેતરમાં ન જવાતું. કારક મેળ આવે જાય જવાનો, પણ આજે એવું જવાર વવાઈ ગઈ ને કામ થઈ ગયું બધું પૂરું, તો અટાણે એવું જવાનો મેળ આવ્યો. મેં આટો મારે હવે ને જોવે હવે કેટલુંક ઉગ્યું ને કેવું ઉગ્યું, ખડ કેવું છે બધું. આ ખેતરમાં તો હે ને ઘઉં ઉગે ગયા મસ્તીના હેરખ્યા ને હેરખ્યા, એટલે આમાં તો કંઈ વાંધો છે જ નહીં. ને આ ખેતરમાં પણ ઉગે ગયા ઘઉં, એટલે આમાં કંઈ વાંધો નથી આવ્યો. ને આમાં બે મોરલા રખડે, જો એક આ હે એક આ હે, ને આમાંય પણ ધાણા ઉગે ગયા ખાઈ. આ ખેતરમાં પણ ઉગે ગયા બધા ધાણા. જારિયા હું દેખાડા, જારિયા બધા એવડા થઈ ગયા. ને ખડ તો કયું હજુ હે નહીં, દવા મૂકી દીધી. તો વાંધો નહીં આવે, એવું મોટા થાય ત્યારે નદવા જશે. ને સનસેટ થઈ ગયો આજે પણ કામ નેવા હે. બાકી ત્યાં હે પવન સરખી એક ફીરે મસ્તીની જો. તો એવું હે ને હું બધા ખેતરમાં આટો મારી આવ્યો ને એવું જ્યાં પાછો ઘેર, ને હું હે ને થોડોક પાડો થઈને ઘેર ખોટી થઈ રહ્યો હતો. બે રહ્યા હતા, બે મીટિંગ જમાવી હતી. તો અટાણે એવું 7-8 જેવું થઈ ગયું કદાચ. તો એવું ક્યાં ઘેર બસ ભાઈ જ્યાં આટા મારે કામ ભરસ કરે. મોઈ નથી દેખાતું આમાં. હા જો એવું દેખાણું. છોકરો હરમાવ જતા ઘરે આ ફોન લીધો. જો રાતનો નજારો છે ને કંઈક આવું હોય અમારે અહીંયા વાડીઓમાં. આ ત્યાં ખાલી ઘરનું જ છે અટાણે, પણ ખેતરમાં અટાણે મજા આવે હોવાની. પણ આ થોડાક બાસકાના જે છે એમાં ઉડે, પણ એવું માંડવીમાં વારો આવી જાય વેલેરો તો બધું ચોખ્ખું થઈ જાય ત્યાંથી. હજી તો લગભગ 4 તારીખનો વારો હાલે. તો અમારે હે જે 6 તારીખની હેઠ રજિસ્ટ્રેશન થયું. તો હજી લગભગ 10-12 દી કે 15 દી લાગી જાય. તાર ઠેઠ વારો આવે અમારો. બાકી ત્યાં તમને કીજો કોઈને ખબર હોય તો કે અટાણે કેટલી તારીખનો વારો આવે ને કેટલાક દી જે લાગે 6 તારીખે રજિસ્ટ્રેશન થયું હોય તો જે કેદો આવે વારો. જો કોઈ યાર્ડમાં લગભગ ત્યાં લિસ્ટ બહાર નથી પાડતા એવું, તો એ કંઈ ખબર નથી પડતા કે કેટલી તારીખનો વારો હાલે ને કેદું આવે. તો કોઈને ખબર હોય કે કેટલી તારીખનો વારો હાલે તો કમેન્ટ કરીને કીજો કે કેટલી તારીખનો વારો હાલે હજે. તો અમારે પણ ખબર પડે કે હજી એટલાક દીની વાર લાગીએ. ને
એવા આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.